પ્રદૂષણ બોર્ડે આરએસપીએલ ગડી કંપની સામે નોટિસ બાદ કડક કાર્યવાહી કરી છે। ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટની નોટિસ બાદ પ્રદૂષણ બોર્ડની કાર્યવાહી 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ કાપી નાખવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડ હુકમ ફરમાવ્યું। નીચે સાઇટ પર પણ પ્લાન્ટ નહીં ચલાવવાનું ગુજરાત પ્રદૂષણ બોર્ડનો હુકમ છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડે કંપની વિરુદ્ધ આખરે કડક કાર્યવાહી કરી છે। તો ખેતરોમાં પ્રદૂષણ મામલે જીપીસીબીની કાર્યવાહી, જ્યારે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અને નોટિસ પાઠવવામાં આવી ત્યારબાદ પ્રદૂષણ બોર્ડે આ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે। ખેતરોમાં સતત પ્રદૂષણ ફેલાવાને મામલે જીપીસીબીએ આ કાર્યવાહી કરી છે। 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ કાપી નાખવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડે હુકમ ફરમાવ્યો છે। ત્યારે જે પ્રકારેનું પ્રદૂષણ છે ખેડૂતોના ખેતરોમાં ફેલાય છે તેને જ લઈને આ સમગ્ર મામલે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી, નોટિસ ફટકારવામાં આવીને ત્યારબાદ હવે પ્રદૂષણ બોર્ડે કાર્યવાહી હાથ ધરી છે। ખેતરોમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટની નોટિસ બાદ પ્રદૂષણ બોર્ડે કાર્યવાહી હાથ ધરી। 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાના આદેશ કરાયા। ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ કાપી નાખવા માટે હુકમ છે તે કરી દેવામાં આવ્યો છે। ડીજે સાઇટ પર પણ પ્લાન્ટ નહીં ચલાવવાનું ગુજરાત પ્રદૂષણ બોર્ડનો હુકમ છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડે કંપની વિરુદ્ધ આખરે હવે કડક કાર્યવાહી છે તે હાથ ધરી છે। પ્રદૂષણ બોર્ડે આરએસપીએલ ગડી કંપની સામે નોટિસ બાદ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ને જેને જ કારણે હવે ઇલેક્ટ્રિસિટીને લઈને પણ હુકમો છે તે આપવામાં આવ્યા છે। 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે। હાઈકોર્ટે નોટિસ ફટકારી હતી ને ત્યારબાદ પ્રદૂષણ મામલે પ્રદૂષણ બોર્ડ દ્વારા આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવી। ખેડૂતોના ખેતરોમાં સતત ફેલાતા પ્રદૂષણને કારણે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટની નોટિસ ફટકારાયા બાદ પ્રદૂષણ બોર્ડ દ્વારા આ સમગ્ર મામલે નિર્ણય લેવામાં આવ્યો અને કડક કાર્યવાહી છે તે જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી। જીપીસીબીની આરએસપીએલ ગડી કંપની સામેની આ કાર્યવાહી છે। ઇલેક્ટ્રિસિટી સપ્લાય પણ કાપી નાખવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડે હુકમ ફરમાવ્યું છે। તો સાથે ડીજે સાઇટ પર પણ પ્લાન્ટ નહીં ચલાવવાનું ગુજરાત પ્રદૂષણ બોર્ડે હુકમ જારી કર્યો છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડે કંપની વિરુદ્ધ આખરે હવે આ કડક પગલાં ભર્યા છે। પ્રદૂષણ બોર્ડે આરએસપીએલ ગડી કંપની સામે નોટિસ ફટકારી હતી ને ત્યારબાદ આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। ખેતરોમાં સતત જે પ્રદૂષણ ફેલાય છે તેને કારણે ખેડૂતો પરેશાન હતા। અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવીને આખરે ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલાની નોંધ લીધી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે કડક પગલાં લેવામાં આવ્યા અને નોટિસ ફટકારવામાં આવી। ત્યારબાદ પ્રદૂષણ બોર્ડે આખરે કંપની વિરુદ્ધ હવે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે અને કડક પગલાં ભરવામાં આવ્યા છે। હવે 30 દિવસ માટે સંપૂર્ણ પ્લાન્ટ છે તેને બંધ કરવાનો આદેશ અપાયો છે।